જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ને આજના તમને મંદિરના દર્શન કરાવું. જય ભગવાન હે મારા વાલા. અને આ બાજુ જો પ્રદીપ કરે છે પાઠ, એને પૂજા ચાલુ છે. અને અહીંયા અમારે નાસ્તો બનાવું છું. નાસ્તામાં તો ભાખરી બની ગઈ અને ચા અને ભાખરી ખાવાનો હતો. તો પ્રદીપ કે મારે તો તળેલી રોટલી ખાવી, હવે એની માટે તે રોટલી તળવાની છે અને ચા અને બની ગયું. પ્રદીપ પાઠ કરીને ઊભા થાય એટલે નાસ્તો કરવા બેસી. અને આ બાજુ મારા ભાઈ ઉઠી ગયા અને રમે. એ ભોપા ભોપો ભોપો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જાથી હાલો તો નાસ્તો કરવા બેસી જાવ ને. હા રમવા મળ્યા. હા તો ભાખરી તો બની ગઈ છે. હાલો નાસ્તો કરી લઈ. પ્રદીપને રોટલી ખાવી તળેલી, તેના માટે રોટલી તળ નાખું. હા તો હાલો અમે લોકો નાસ્તો કરી લઈએ. તમે હાલો નાસ્તો કરો. તો મિત્રો અત્યારે જો 1 વાગી ગયો છે અને ભગવાનને થાળ અર્પણ કરી દીધો છે. દાળ ભાત શાક રોટલી ને એવું બધું છે. આજ તો સવારના કે આપણે મેળા હતા નહીં. હું સવારમાં બહાર ગયો હતો અને નાસ્તા પાણી કરીને તરત નીકળી ગયા હતા. અને બેનોને કંઈ મળ્યા નથી. તો આજ હું આવ્યો હતો. એ બે વેચી રહી સ્કૂલમાં ને એવું બધું. અને અહીંયા જો હિંચકાવે છે અને અડધું કામ ને બધું પતી ગયું છે. કા એવું છે. આવી છે આજ તો મેં કાંઈ જોયું નથી સવારનો કામકાજમાં. તો એટલે આજે પાંચમ કાલે આવો એટલે કાંઈક વળતી પાંચમ કરે એટલે એના હાથચોડ માટે ગયો હતો થોડોક દૂર, ત્યાંથી હાલ્યો આવ્યો છું. જો હવે રંગ દેખાડ્યો છો. હમણાં જીવડા થઈ ગયા હતા. જો આસો પાલો હરખો ઉગતો નહોતો પણ હવે થોડોક આ જીવડા પકડીને કાઢ્યા ને પછી હવે થોડોક ચીડો છે હરખો એવું છે. અત્યારે ઠંડુ વાતાવરણ છે અને અહીંયા જો બધા જમવા બેસી ગયા છે મારા પપ્પાની. હા અમારે એક આ લાઇટ થોડીક ખરાબ થઈ ગઈ, થોડુંક અંધારું રહીશ એટલે યાદ કરવી પડે એમ છે. લેમ્પનો પ્રોબ્લેમ છે ને તો ઓલામાં હશે જ વોરંટીમાં. ક્યાંથી લીધું એ પાછું યાદ છે તો વાંધો નગર પાછું આપણે એ નહીં જડે, એનું બિલ નહીં જડે એવું જ. નગર બિલ હાસવીસ ખરા પણ પછી ટાણે નહીં જડે એવું છે. એટલે એવું છે. તો ચાલો જમી લઈએ અને પછી આજનો કાર્યક્રમમાં તો બહાર જવાનું હતું. આજે જોઈ જવાય છે કે નહીં કેમ છે. પેલા જમીન પછી નક્કી કરશું કઈ રીતનું પ્લાનિંગ કરવી પ્રમાણે. તો ચાલો જમવા. અત્યારે તો વાગી ગયા છે 5 અને અમે લોકો ચા પાણી પીને ફ્રી થયા અને હવે જાય છીએ અમે બહાર. તો બહારમાં તો ક્યાં જઈએ તમને હું બસ કહું પણ અત્યારે જો જઈએ અમે ને પ્રદીપ ને જવું છે ને. હા તે હાલો. હા મકાન જોવા જવાના બીજા ભાઈ ભેગું. એને જોવું છું થોડુંક લિફ્ટ વાળું લેવું છે એટલે નજર મારતા રહી ભેગા જાય છે ઊંઝ આખું બે. એટલે ફરતા જોતા 2-4 મહિનામાં સારું મળી જાય તેને ફેરવવું છે. અત્યારે જ્યાં રહે છે ત્યાં લિફ્ટ નથી એટલે આવું લિફ્ટ વાળું મળી જાય તો શું છે સારું પડે. એવું મહેમાન કોઈક આવી શકે બે શકે બધું થાકી જાય. મોટી ઉંમરના બાદ ન ચડી ચોથા પાંચમાં મળે એટલે અમુક જગ્યાએ એવું થાય. એટલે એને ફેરફાર કરવો છે એટલે જોવા જાય છે. હવે કઈ જગ્યાએ જઈએ રોડે ચડ્યા પછી ખબર પડે એક બેને ફોન કરવાના છે એટલે કહે તો એ બાજુ નીકળતા જ બધું કરવાનું છે. તો હાલો જઈએ. હા હાલો જઈએ આપણે. કોણ છે? મારી જેગી. હા મહાદેવ. અરે ને તમારી જોયું
વાહ રાજી થઈ જાય ને માસીની દીકરી છે જાગુ ને આને માસી છોકરી માસી ભાઈ બેન છે તો ભાભી છે પણ મારી બેન છે હું સારું ને હારું એ તમે બે તગડા થઈ ગયા મારે તમારી બેન ને આરતી ઉતારવાની એ તગડા થઈ ગયા તું હું કઈ ગઈ હાવ ખોટું ના, ના, હું કેમ કરે એ બેહો તમે પેલા બેહો બેવો આગે જાગુ ભર લે છે જાગુ લઈ આવે છે બે જા તાર બાપ જાગુડી કરી બે જા ભાઈ તમે બેહો બે તું બે હું બેઠો હા બેહો હા તો જો અમે લોકો અત્યારે જાગુના માસીની છોકરી થાય એની ઘરે આવ્યા છીએ મારો ભાઈ આવ્યો હા. ભાઈ આવ્યો કેટલા દિવસે આવ્યો હા. ઓ ઓરે કેટલા વર્ષે કેટલા વર્ષે કા અમે આમ તો જોવો તો અમારે વર ઉપર તો આપણે થઈ ગયું કા જાગુ વરસ દિવસથી તો અમે નથી આવ્યા. બોર આવ્યો તો બે તમે બેહો મને જોઈને તમે બે છે નહીં હરખાઈ હરખાઈ જાય આનંદ થઈ જાય ને કેટલા ટાઈમ પછી ગેસ બંધ કરી દે હા હું તો જોઉં જ છું તાર સાસુએ બોલે પછી કુમારે બોલે ને તુંય બોલે સાચું છે જોતી જ હોય. તમે કે આવતા નથી હિતેશભાઈ બહુ કઈક તમે આવો ઘરે ક્યાં અમારી ઘરે તો પછી અહીંયા અમારે ખાવું પડે તો ભલે ને લે અહીંયા બે હવે તો તું ઉતારશો કે નહીં ઉતારશો તું ઉતારતો નથી વચ્ચે ચાલુ કર્યા હતા ને એવું છે તો ભણવું ગઈ કા એવું છે ચાલો તો ઘડીક મળી લે હિતેશભાઈ નથી એટલે એ અહીંયા દુકાન છે ને વરાછામાં એટલે એ ત્યાં છે ને અમે કેટલા ટાઈમથી આવ્યા નહોતા અને અહીંથી નીકળ્યા હતા વળી ત્યાં વળી આ ભાવેશભાઈની બધા ભેગા થઈ ગયા કે હાલો આટો મારીએ એમ કે અમરોલી થોડું કામ હતું મકાન જોઈને પછી ભાવેશભાઈને ફોન કર્યો તો એ આ બાજુ હતા એટલે ત્યાંથી જઈને પછી આ બાજુ અમે આવ્યા છીએ તો ચાલો ઘડીક મળી અમારે દોઢ વર્ષ જેવું થઈ ગયું તો પછી તમે બધા ભેગા થઈ ગયા તો પછી આપણે અહીંયા તે, રાતે જમવાનું શું કહેવાય? ડિનર રાતે તો જો અત્યારે તો વાગી ગયા છે 7:30 અને અમે લોકો ગયા હતા બહાર તો બસ જો જે આવ્યા છે ઘરે આવ્યા તો સેન્ડવીચ ને બનાવવાની છે મમ્મી જો આ બાજુ બધું સુધારે છે અને અહીંયા જો બટેટાની બાફા આ બફાઈ ગયા અહીંયા આંબલી ને ચટણી ઉકળે ને અહીંયા બ્રેડ ને બધું લઈ આવ્યા ને આ છે કાચરી તો અમને તો બહુ ભાવે કાચરી ખબરમાં ભાખરી હારે કાચરી તળી હોય ને અહીંયા મમ્મીએ જો બોળો વઘાર્યો છે મરચાંનો તો રોજ અમે કાચા કાચા જ મરચાં રોજ એક બે તાજા તાજા જ ભેળવીએ એટલે આવી રીતે સંભાર વઘારી અને ભરી લેવાનો પછી મરચાં એમાં ભેળવતા રહેવાના તો એવું બધું છે ને આ બાજુ તો મમ્મી બધું સુધારે છે કાકડી ને હા કાચી હા સેન્ડવીચ હા વેજીટેબલ સેન્ડવીચ હા કાચી બનાવશું ને ઓલી બનાવશું બધું આપણે હા દીદી હા 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 તો ચટણી બનાવવાની છે લીલી અને ચાય ધાણા ને બધું અમે આવતા આવતા બધું લેતા આવ્યા ને કરી નાખો પ્રોગ્રામ સેન્ડવીચનો હા કામમાં ગયા એટલે એટલે પ્રોગ્રામ કરી નાખ પછી ભાઈની મળી ગયા હતા રસ્તામાં તે પછી ત્યાંથી ત્યાં ઉષા ત્યાં ગયા હા તે એ કેટલી રાજી થઈ ગઈ ઉષારી હા એ બહાર તો નીકળી શકે નહીં કોક આવે તો એ બધા મળે હા તે હા સારું છે તઈ બહુ રાજી થઈ ગઈ ઉષારી હા એ કે હા તો એ કે યાદ કરતી હતી ને એ કે હું કેવી આવતી તાર ઘેરી કે હા એ કે કતાર ગામ કેવી આપણે જાતી તો એ યાદ એને આવી ગયું લ્યો એ કે મગજમાં આવી જાય ને તો એ કે આવી જાય યાદ નકર કે બધા નામે ભૂલાઈ જાય હા એવું થઈ ગયું બિચારી તો
મોજા ન હોય એટલે એવું થાય. તો એને એ યાદ આવી ગયું ને કે આપણે કતારગામ કેવી આવતી કે હા હા બપોરના ટાણે ઓલો ભાઈ તમારા વયા જાય એટલે ભાણી વયો જાય સ્કૂલે પછી આવતી. હા 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 ગજેરા ભણતે એટલે તો હા મારા માસીની છોકરી હા હા એવું છે. હા એને કે નામે ભૂલાઈ જાય તો ભૂલાઈ જ જાય. પૂનમ ભાભીનું નામ ભૂલાઈ ગયું. હા એ કે ભાઈને કે તાર ઘરના ક્યાં છે, તાર ઘરના એ ઓળખવાનું જ ભૂલાઈ ગયું. તો એવું છે. મારી માસી દીકરી છે એને ઘરે ગયા હતા તો એને થોડુંક બીમાર પડી ગઈ ને પછી કાંઈક થઈ ગયું. હવે તો ઘણું સારું છે. તો એને આમ ભૂલાઈ જાય તો ભૂલાઈ જાય ને યાદ આવી જાય તો યાદ આવી જાય એવું છે. તો બસ હાલો સેન્ડવિચનું બધું કરવા મળીએ. વાગી ગયા છે તો ટાઈમ તો થતો આવે 7:30 જ થયા છે. હાલો તો અહીંયા ઋતિ બનાવે છે વેજીટેબલ સેન્ડવિચ બનાવવાનું છે. એનું બધું એ મસાલો પીઝા જેવું જ બનાવવાનું. કારું દે આપણે પીઝા હા હા કોબી ને કેપ્સિકમ ને એ બધું છે. આ માયોનીઝ ને પીઝા ટોપિંગ એ બધું નાખ્યું. હા ઓરિયો ગાનું બધું. અને અહીંયા બધું કાચી સેન્ડવિચનું એ સુધાર્યું. બટેટા વાફાને અહીંયા જો ચટણી આમલીને ઉકાળીને રાખ્યું જાવ જો એ બનાવો. એ ગ્રીન ચટણી બની ગઈ. તો થોડી ઘણી તૈયારી થાય છે. હવે બની ગયું હવે બેહાડવાના ચા તો ગરમ જોઈએ. અહીંયા અમારા ભાઈ આવ્યા. એ ભોપા ભોપા એ બબલા એ ભાઈ તાર હું જવું નથી. એ ભાઈ ભોપા એ ચોકલા હા એ તો હાલો હવે થોડી ઘણી તૈયારી થઈ ગઈ ને હવે બેહવાનું છે. થોડું ઘણું ચોખ્ખું કરી નાખું પોતાને એવું માન લઉં પછી બેહાડીએ. ચાલો મિત્રો તો જો અમે લોકો જમવા બેસી ગયા છે ને જમવામાં તો બનાવી છે બધી સેન્ડવિચ અલગ અલગ શેકેલી ને કાચી ને એવું બધું બનાવી છે. જાગુની બનાવે છે ને અમારા જો ભાઈ જમવા બેસી ગયા છે ખાવા. હા મીઠું ડાલ દો ऐसा क्या डालने का है ભાભી મસ્ત મસ્ત છે. હા ઓલા બે જો ત્યાં ડુંગરો બનાવ્યો છે અને ચાલુ છે. પીઝા નથી આને હું કહીશ મસાલા વગર નથી ભાવતી એવું છે. ચાલો તો બધા આગળ હવે અહીંયા જમવા બેસી જશું. અને આ બધું બનાવી નાખ્યું છે. આંબલીની ચટણી ને એવું બધું બનાવ્યું છે. અને અમે લોકો જો અત્યારે તો 9 વાગી ગયા. મારા પપ્પાને છે નહીં જમવાનું. એ લોકો ગયા છે કામકાજ માટે. અત્યારે લગ્ન છે ત્યાં રાતના ફાર્મ હાઉસમાં ત્યાં છે. અને અમે લોકો બહાર ગયા હતા આવી ગયા ને બધા સેન્ડવિચ ને બધું બનાવ્યું છે. એટલે અચાનક કોઈ પ્લાન કરી નાખ્યો હતો એટલે મજા આવી ગઈ ખાવાની. મારા પપ્પા નથી એટલે બની ગયો નકર ન બને. એને જોઈએ શાક રોટલી ને ખીચડી ને એટલે નહોતા એટલે વળી નક્કી થઈ ગયું એટલે વળી બનાવી નાખ્યો. હા ચાલો બધા જમવા. ચાલો જમવા કે જમવા હાલો હાલો. તો જો અત્યારે તો 10:30 જેવું થઈ ગયું છે. નાસ્તાને જો હું લેશન કરાવું તો આસ્થાબેનને આજે ડ્રોઈંગ કરવાનું છે. આવી રીતે વોટરમેલન દોરેલું છે એમાં આવી રીતે કાગળ લગાવવાના લગાવી દે હાથ. હા બધા બસ એમ ભાર દેમાં તોય ચોટી જાય. એક એક બધા લગાડવા મળે તો ગમતી એને એમ કરી દીધું છે. હવે એ બધા કાગળના કટકાઈને જાતે કર્યા અને હવે લગાવશે. અને પછી એક બીજું છે આઈસ્ક્રીમ દોરવાનું. એમાં રૂ લગાવવાનું હે ને રૂ લગાવવાનું છે ને શેમાં છે રૂ આઈસ્ક્રીમમાં હા એમ ચાંદલાથી ટપકા હોય. હા એ ચેરી લગાવવાની જ ને. હા લે ફટાફટ. હા ગમ દેખાય. હા બસ
તો આવી રીતે કરેલું હતું એમાં આવી રીતે જોઈન કરવાનું આ બાજુ. અતિરે આનંદ ભરાયવો મારે આંગણ શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પણીડા ન પીવરે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે રસિક સુંદર વર સિરટ રે લાગી જનમો જનમની મારી ભાવટ ભાંગી સગપણ તો સાંભળિયાનું સાચું બાકી તો સરવે દિશે છે કાચું મુજને નાવારી સમારી રે માડી દર્શન કરવા હું જઈશ દોડી દોડી કે શેરે એને કેવારે દેશું આપણે સરવે સાંભળી લેશું નંદના કુંવર તમે ન કરો વડાઈ મોટા થયા છો મારું માખણ ખાઈ નંદના કુંવર તમે બહુ રંગદાણી વાટે જાતા મારી ચૂંદડી તાણી નંદના કુંવર તમે બહુ રંગ રસિયા અમારે કારણ વાલો વ્રજમાં વસિયા રામ નામ લઉં મારા હૈયાના હર રે કૃષ્ણ નામ લઉં મારા પ્રાણ યાધર રે રામ નામ લઉં મારે ખર્ચે ન ખૂટે કૃષ્ણ નામ લઉં મને ચોર ન લૂટે અતિરે આનંદ ભરાનંદ ઘેરે જઈશું દર્શન કરીને સુખિયા રે થાશું ઘણા રે દિવસના વાયદારે વળિયા વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા અતિરે આનંદ ભરાયવો મારે આંગણ શ્યામ સુંદર વર બેઠા છો સંગે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બાઈ આપણને સારું એવું ભજન સંભળાવી દીધું અને અત્યારે સમય થઈ ગયો છે રાતના 12. મારા પપ્પા હજી જસ્ટ આવ્યા છે આગળ કન્યા પરણાવા નથી આજે એટલે હજી જસ્ટ આવ્યા નજીકમાં જ હતા પણ રાત્રે શું છે ફાર્મમાં એટલે મોડું થાય ઠંડુ વાતાવરણ ફૂલ થઈ ગયું છે અત્યારે અને અમે લોકો બસ હવે સુવાની તૈયારી કરીએ. નાસ્તો બહુ આનંદ આવ્યો કેટલા સમય પછી હું ને જાગું એના માસીની છોકરીના ઘરે ગયા હતા મળવા એટલે ત્યાં પણ બધાને બહુ આનંદ આવ્યો અને ઘરે બનાવી ત્યાં આવ્યા હતા સેન્ડવિચ એટલે બહુ આનંદ આવ્યો. કાબેન તને ભાવી હતી સેન્ડવિચ? બહુ ભારી બહુ ખાધી જ નથી તે નથી ખાધી ને? તને ક્યાં કાંઈ ભાવે? નહોતું નહીં નહીં એને છે ને ખાધી હા એને ખાલી ઓલી બ્રેડ ખાય એ બાકી સેન્ડવિચ ને પીઝા ને નામ બોલે બધાય ખાય કાંઈ ને એવું બધું છે. ચાલો તો ઠીક છે અત્યારે હવે 12 વાગ્યા છે
તો મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો છેક સુધી જોજો, આખો વિડીયો જોજો. અને હા મિત્રો, અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું પણ ન ભૂલતા. બસ તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.